એ સાંભળો ને, આપણે આ છેલ્લા 2 મહિનાથી બહુ ખર્ચા વધી ગયા છે, બહુ ખર્ચા કર્યા છે. તો આપણે આ વખતે દિવાળી છે ને થોડી કરકસરથી આપણે કાઢવી પડશે. મને નથી લાગતું આપણે દર વખતે દિવાળી હારી ઉજવી છે એવી આ વખતે આપણી દિવાળી હારી જાય છે. એમ કેમ બોલે છે? આપણી દિવાળી હારી જ જશે. કેવી રીતના આપણી દિવાળી હારી જશે? તમને ખબર તો છે કે આપણે આ 2 મહિનાથી બહુ ખર્ચા વધી ગયા છે, બહુ ખર્ચા કરી નાખ્યા છે. તો આ મને નથી લાગતું કે આ દિવાળીમાં આપણે ખરીદી કરી શકશું દિવાળીની. મને એવું નથી લાગતું કે આપણે આ નવા વર્ષમાં બેસતા સુધી મહેમાન આપણા ઘરે આવશે અને આપણે નાસ્તો પાણી કરાવી શકશું. તું કોઈ ચિંતા ન કર, આપણી દિવાળી છે ને હારી જ જશે. તમે કેમ એક ને એક વાત કીધા કરો છો કે આપણી દિવાળી હારી જ જશે, હારી જ જશે? આપણે આપણી છોકરીને સારા કપડાય નહીં અપાવી ગયા વખતે. તમને ખબર છે ને, આપણે દર વખતે આપણે છોકરીને ભારેમાંથી કપડા મોટી દુકાનમાંથી અપાવી છે. આ વખતે મોટી દુકાનમાં આપણે નહીં જઈએ કે નાની દુકાનમાંથી લઈ દેવા પડશે. તું એની ચિંતા ન કર. આ વખતે આપણી છોકરીને છે ને મોટી દુકાનમાંથી જ અપાવવાના છે, નાની દુકાનમાંથી નહીં. આપણે કપડા ન લઈએ ને તો હાલશે, એને તો મોટી દુકાનમાંથી જ કપડા અપાવવાના છે. એને એમ ન થાય કે મને મોટી દુકાનમાંથી કપડા ન અપાવ્યા, નાની દુકાનમાંથી તો નથી જ અપાવવાના. પણ કેવી રીતે? સાંભળ, હું આખો દી તો રિક્ષા હાંકું જ છું, પણ દિવાળીનો તહેવાર છે ને એટલે ધંધો સારો થાય છે. એટલે મેં વિચાર્યું છે કે સવારે વહેલા જાગીને 3 કલાક રિક્ષા વહેલી કાઢીશ અને 3 કલાક સાંજે મોડી રિક્ષા હું હાંકીશ. આવી રીતે 6 કલાક વધારે હું રિક્ષા હાંકીશ ને તો આપણે કોઈ પૈસાની તકલીફ નહીં પડે. તમે આખો દી રિક્ષા હાંકો છો તો તમને 500-600 રૂપિયા મળે છે. એમાં તમે એમ કહો કે હું 6 કલાક વધારે હાંકું તો બહુ 1000 રૂપિયા તમને મળે. તો અઠવાડિયામાં આપણે ભેગા થઈ જાય પૈસા કેટલા થાય? 7-8 હજાર રૂપિયા થાય ભેગા. એમાં એટલામાં દિવાળી જશે. આટલા પૈસામાં તો આપણે આ છોકરીનો ખર્ચો માંડ નીકળશે, તો આપણે આ ઘરનો બધો ખર્ચો કેમ કાઢશું? જો આપણી આગળ 7-8 હજાર રૂપિયા ભેગા થાય એમાં છે છોકરીનો ખર્ચો તો 5-6 હજારનો જ છે, તોય આપણી આગળ 1-2 હજાર રૂપિયા જેટલું વધે. જો તું એમ કહેતી હોય ને તો મારી ઘરે એક મોટો વિચાર છે. જો અત્યારે દિવાળીનો મહિનો હાલે જ છે ને બંગલાવાળા કામ કાઢે જ છે ને બંગલાવાળા કામવાળા ગોતતા જ હોય છે. તું તો આખો દી ઘરમાં જ ઓછો કામ કર્યા પછી તો હું એમ કહું છું કે તું થોડું કામ ગોતી લે તો 4-5 હજારનું કામ તારે થઈ જાય ને આપણી દિવાળી હારી થઈ જાય. હા, ઈ વાત તમે બરાબર કીધી. કાલે જ એક બેન ગોતતા હતા કે કોઈક સાફ સફાઈ વાળા હોય ને તો મારા ઘરે મોકલજો ને મારે દિવાળીનું 2-3 દિવસનું કામ કરાવવું છે. તો હું વિચારું છું કે હું જ કરી આવું જે આપણે વાપરવાનું થયું. 5-6 દિવસ તમે રિક્ષા આપશો ને 5-6 દિવસ હું દિવાળીનું કામ કરી આવીશ, એટલે એ પૈસા આવશે એટલે આપણે મજાની સરસ દિવાળી જશે, સારી મજા. અરે વાહ, દિવાળીની ખરીદી કરવા જવાનું છે. હું તમારે કપડા લેવા જવાનું હશે ને આ વખતે તો મોટી દુકાનમાંથી આપણે દર વખતે ચા લેવા જાય છે ને. હાલો ફટાફટ બેઠા જાવ, લેવા જઈએ આપણે. ચાલો, આપણે દર વખતે જઈએ છીએ ને એ જ દુકાનમાં લેવા જવાનું. પાક્કું ને? હા પાક્કું. પણ આ વખતે મારે ત્યાંથી નથી લેવા. કેમ ત્યાંથી નથી લેવા? કેમ ત્યાંથી નથી લેવા? દર વખતે તો ત્યાંથી જ લેશો. અરે મમ્મી, 7મ 8મ લીધા હતા ને એ જ દુકાનેથી 2-3 જોડી કપડા લીધા હતા અને એમાંથી મેં એક જ જોડી કપડા પહેરેલા છે, બાકી 2 જોડી તો પડ્યા છે એમનામ. મને સમજુ દિવાળીમાં છે ને મને બહુ કપડા લેવાનું મન નથી થતું, એટલે ખાલી ઘરમાં પહેરવા માટે મેં એક જ જોડી લેવાની, સાદા કપડા હાવ. અને હા, તમે બી હમણાં જે વાત કરતા હતા ને એ બધું હું સાંભળી ગઈ હતી. એટલે તમારે કાંઈ વધારે રિક્ષા આપવાની જરૂર નથી અને તારે કોઈ બંગલાના કામ કરવાની જરૂર નથી, કારણ કે હવે આપણે પૈસાની તકલીફ જરાય નહીં રહે. કેમ તું એમ બોલે છો? આપણે આ દિવાળીમાં પૈસાની તો તકલીફ પડશે જ ને? નહીં પડે તકલીફ, કારણ કે છેલ્લા 1 વર્ષથી મને જે પૈસા વાપરવા આપતા હતા ને હું વાપરતી નથી, હું ભેગા કરતી હતી. નહીં ભેગા થયેલા પૈસા કેટલા 10-11 હજાર થયેલા છે, તેમાંથી આપણે દિવાળીના ખર્ચા નીકળી જવાના છે અને મારે કપડા લેવાના નથી. અને એ પૈસા મારે છે ને તમારા 2 હાટુ હું મોટી દુકાનમાંથી કપડા લઈ આવીશ.